સુરત ઓલપાડની ફાઉન્ટેન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓનો 30 લકઝરી કારનો કાફલો કાઢી સ્ટાઇલબાજી કરતો વાયરલ વિડીયો મામલે પાલ પોલીસ આવી એક્શનમાં પાલ પોલીસ દ્વારા 12 જેટલી લક્ઝરિયસ કાર ડિટેઇન કરી અન્ય 9 જેટલી કાર બહાર હોવાથી કાર માલિક સંપર્ક વિહોણા હોવાનું જણાવ્યું જે કારને પણ ડિટેઇન કરવામાં આવશે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી હાલ પૂરતી કાર ડિટેઇનની કાર્યવાહી વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે તપાસના અંતે જરૂર જણાય તો ગુન્હો નોંધવામાં આવશે। સર સ્કૂલના છોકરાઓનો ગાડી ચલાવતો એક વિડીયો વાયરલ થયો તો કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે? આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ 12મા ધોરણમાં ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે 26 જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે। 9 જેટલા વ્હીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે 5 વ્હીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે તો એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે। સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સના ગાડી ચલાવતા હોય એવી વાત સામે આવી છે। હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા, ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે એમના દીકરા હોતા હોય છે ગાડી ફાધર હોય કે મોટા ભાઈના નામે હોય તો એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે? ગાડી લાયસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમવી એક્ટ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે।